જય મા શક્તિ. સરસ મંદિર હો. કયા માતાજીનું છે? અંબે માં. જય મા અંબા જગદંબા આદ્ય શક્તિ દેવી શક્તિ પરાશક્તિ મહાશક્તિ. હે મા દયાળી, તારો આશરો ને તારો આધાર છે મા. હે જગતજનની જગદંબા, જય મા શક્તિ. યુટ્યુબર મિત્રો, બાયડ તાલુકાનું વાટડા ગામ અને વાટડા ગામમાં એક સ્વયંભૂ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે. એ જ્યોતિર્લિંગ મંદિર શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર વાટડા ગામે આવેલું છે અને અંબે માતાનું પૌરાણિક મંદિર છે. આ મંદિરનો એક અનેરો ઇતિહાસ અને આખા તાલુકામાં જૂનામાં જૂનું મંદિર છે અને લોક લાગણીથી પ્રેરાયેલું આ મંદિર બહુ આનંદમય છે. આ મંદિર એક આશ્રમ છે, બહુ વિશાળ જગ્યામાં આવેલું. આ એક પવિત્ર સ્થાન છે જે આત્મા અને પરમાત્માને જોડતું એક અનોખું એક ધામ છે. જય મા અંબા, જય જગદંબા, જય જગતજનની માતા, જય મા અંબા, જય મા પાવાની પટાણી ભવાની કાળકા દયાળી માતાને ઘણી ખમ્મા. જય મા અંબિકા. ઓમ ગણપતિ ગણેશાય નમઃ. ઓમ કાર્તિકેય નમઃ. ઓમ ભૈરવ દેવાય નમઃ. જય મા, જય મા આદ્ય શક્તિ દેવી શક્તિ પરાશક્તિ મા અંબા જગદંબા માતાના અમીમ કૃપાળુ સ્વરૂપ, મમતા ભર્યા પ્રેમાળ સ્વરૂપના દર્શન થાય છે. જય મા અંબા, જય મા જગદંબા, જય જગતજનની. આ મંદિરની પ્રદક્ષિણા કરતો બહુ જ સુંદર વન આવેલું છે અને આ વનના અંદર નાના નાના બાળકો માટે ખિલખિલાટ કરતું સગવડો કરેલી છે. વિશાળ અહીંયા વેત્રવતી નદી આવેલી છે. વેત્રવતી નદી એટલે શાસ્ત્રોની મોટામાં મોટી નદી છે. આપને ખબર નહીં હોય, આપને નહીં, આખા બાયડ તાલુકા લોકોને ખબર નહીં હોય કે વેત્રવતી નદીનું નામ શાસ્ત્રોમાં છે. જે રીતે ગંગા માતા જમના માતાનું જેટલું સત છે એટલું જ માં વેત્રવતીનું સત આવેલું છે. આ વેત્રવતી નદીના કિનારે આ નદીના અંદર પવિત્રતા અલગ જ છે. આપણે આ નદીની વાત કરીએ તો શાસ્ત્રોમાં એક મંત્ર છે, માં ગંગા જમના સરસ્વતી યમુના કાવેરી સરયુ સિપ્ર વેત્રવતી મહાનદી ખ્યાતા જયા ગંડકી. વેત્રવતી નદી એ ગંગા જમના સરસ્વતી યમુના કાવેરી સરયુ આ બધી નદીઓની એક રૂપાળી સરિતા છે અને આ સરિતાનો આનંદ અનેરો છે. વેત્રવતી નદીના સ્નાન કરવાથી મનુષ્ય માત્રનો મોક્ષ થાય છે. વેત્રવતી નદીમાં યજ્ઞ કરવાથી, દીપ જ્યોત નૈવેદ્ય ચડાવવાથી બહુ જ સુખ અને આનંદ મળતો હોય છે. આ પવિત્ર સ્થાને આપણે આવેલા છીએ. અહીંયા સંત આશ્રમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે સ્વે ગુરુદેવોય નમઃ. ગુરુદેવનું પવિત્ર સ્થાન છે, તેમની ગાદી છે. અને આ મંદિર વર્ષોથી પુરાણું, હજારો વર્ષથી અહીંયા ખૂબ લોકો આવે છે. અમાસનો મેળો ભરાય અને આ મેળાના અંદર ઘણા લોકો દર્શન કરવા આવે છે. આ મંદિર ધારેશ્વર મહાદેવ છે. ધારેશ્વર મહાદેવ એક સ્વયંભૂ શિવલિંગ છે અને સ્વયંભૂ શિવલિંગના સાથે સાથે અહીંયા સ્વયંભૂ ધારેશ્વર મહારાજ
પ્રભુ ભોલેનાથ મહેશ્વર શંકર દાદો વિરાજમાન છે. અહીંયા સ્વયંભૂ શિવલિંગના જોડે જોડે એક ગૌરી કુંડ પણ હતો અને એ ગૌરી કુંડમાં ગૌ માતાના મુખેથી જળનો સિંચાર થતો હતો. જે રીતે મા ગંગાના દર્શન કરવાથી, યમુનાના દર્શન કરવાથી પવિત્ર થવાય, તે જ રીતે મા વેત્રવતી નદીના દર્શન કરવાથી દરેક જીવોનું કલ્યાણ થાય છે. આ સ્વયંભૂ ધારેશ્વર મહાદેવ વટડા ગામ, જે આપ સર્ચ કરી શકો છો, જે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા વટડા ગામે આવેલું આ વેત્રવતી નદીના કિનારે મહાદેવ ભોલેનાથનું મંદિર આવેલું છે. બાજુમાં અંતિમ સ્થાન સ્મશાન સ્થાન આવેલું છે અને એ સ્મશાન સ્થાન પર બાયડ તાલુકાના દરેક સબ્જી અહીં લાવવામાં આવે છે. અહીંયા ગૌમુખ દ્વાર આવેલું છે. આ પૌરાણિક મંદિર આપણે બતાવીશું. કે આ વર્ષો જૂની મંદિરની એક નાની વાવ છે અને આ વાવના પગથિયા ઉતરતા ઉતરતા અહીંયા નીચે ગૌરી કુંડ છે અને આ ગૌરી કુંડમાં હજારો વર્ષ જૂનું પાણી આવેલું છે, જળ સંચાર થાય છે અને અહીંયાથી સીધું ગૌમુખમાં જાય છે. એવું કહેવાય છે કે આ કુંડમાં સામા પાંચમ, ધરો આઠમ અને શીતળા સાતમના દિવસે પવિત્ર તહેવારો પર સ્નાન કરવાથી ખૂબ આનંદ ઉલ્લાસ મળતો હોય છે. આ નિરાવનમાં વૃક્ષ, ઝાડ, પાન દરેક ઓમ નમઃ શિવાયના નાદ સાથે પરમાત્માની ભક્તિ, પરમાત્માનો આનંદ મેળવતા રહે છે. ભોલેનાથ શિવ 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 મહાદેવ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર મહાદેવ શંભો. અહીંયા શ્રી હીરાપુરી દાદાના જીવત સમાધિ છે. ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવાય નમઃ, મહેશ્વરાય નમઃ. અને એ સમાધિ વર્ષો જૂની જે આ મંદિરની પ્રતિમાની પૂજા અર્ચના કરતા આ ભૈરવ દાદાની મઢી છે. ભૈરવ દાદાની મઢી ખૂબ સુંદર છે. ત્યાં તપ, યજ્ઞ અને પ્રભુનું સ્મરણ થાય છે. શ્રી રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી, શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. વિશાળ જગ્યાનો આનંદ અનેરો છે. અહીંયા ખૂબ પ્રેમપૂર્વક હું તમને
સ્વયંભૂ ભોલેનાથ શંભુ ધારેશ્વર મહાદેવ શંભુ દાદાના દર્શન કરાવીશ. પણ એ પોતે સ્વયંભૂ છે અને સ્વયંભૂ દેવ ઉપર કેમેરો લઈ જાઓ કે મોબાઈલ લઈ જાઓ એ યોગ્ય નથી. માટે આપણે દૂરથી ભૈરવ દાદાના દર્શન કરીશું, એમની ધજાના દર્શન કરીશું અને એ જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરવા માટે હું આપ સૌને પ્રાર્થના કરું છું કે આપ એક વખત રૂબરૂ આવો. મા શક્તિની દયા અનેરી છે, માની લીલા અપરંપાર છે. અહીંયા તમામ સગવડો કરેલી છે. અમાસના દિવસે અહીંયા ખૂબ પબ્લિક આવે છે. અહીંયા વસનારા વાટડા ગામવાસી ખૂબ અંબેમાની સેવા કરે છે, ખૂબ ભોલેનાથની સેવા કરે છે અને બાયડ તાલુકાના માઈ ભક્તો પણ અહીંયા આવે છે. અમાસના મેળામાં ગામે ગામથી મા શક્તિની આરાધના કરવા ધારેશ્વર મહારાજની દર્શનાર્થી અસંખ્ય લોક મેળો ઉમટી પડે છે.